હેલો વિદ્યાર્થી મિત્રો, ભરાડ મનીષ। આજે આપણે ગણિતનું ધોરણ 10 પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચયના તમામ સૂત્રો જોશું, વિગતવાર એની માહિતી આપશું। તો મિત્રો, આ પ્રકરણથી ઘણા બધા વિદ્યાર્થીઓ દૂર દૂર ભાગે છે। એની પાછળનું કારણ કાંઈ સમજાતું નથી। શું કામ દૂર ભાગે છે? બસ ત્રિકોણમિતિય નામ પડે એટલે વિદ્યાર્થીને ભડક બેસી જાય કે આ પ્રકરણ જે છે એ અઘરું છે। પણ મિત્રો, એટલું બધું અઘરું નથી આ પ્રકરણ। આનું વેઇટેજ છે બોર્ડની અંદર 6 ગુણનું પૂછે છે અને એકદમ સરળ પ્રકરણ છે। પણ વિદ્યાર્થી મિત્રો સાઇન થીટા ને કોસ થીટા ને એવું બધું જોઈ જાય એટલે એને એમ લાગે કે આ પ્રકરણ અઘરું છે, પણ ખરેખર આ પ્રકરણ અઘરું નથી। તો આપણે તમામ સૂત્ર જોશું। ત્રિકોણમિતિય ગુણોત્તર જો તમને આવડી જાય એટલે તમારે સ્વાધ્યાય 8.1ના તમામ દાખલા તમને આવડી જાય। 6 ગુણોત્તર છે। હવે તમને એમ થાય 6 ગુણોત્તર સર ક્યાં ગયા? તો સાઇન થીટા, કોસ થીટા, કોસેક થીટા, સેક થીટા, ટેન થીટા અને કોટ થીટા। હવે જોડીની વાત કરીએ તો જોડીમાં સાઇન થીટા અને કોસ થીટાને રાખવાના। બીજી જોડીએ કહીએ તો કોસેક થીટા અને સેક થીટાને રાખવાના। અને ત્રીજી આપણે જોડીએ કહીએ, બરાબર છે, તો ટેન થીટા અને કોટ થીટાને રાખવાના। તો મિત્રો, આ જે છે ને એ બધી જોડી છે। ફરી સાઇન થીટા અને કોસ થીટા, સેક અને કોસેક, ટેન અને કોટ। હવે આપણે જોઈએ ત્રિકોણમિતિય ગુણોત્તરની અંદર 6 ગુણોત્તરના સૂત્ર કેમ બને છે એ તમે જો। તમે જુઓ મિત્રો, બહુ સરળ છે અને એકદમ તમને મગજમાં બેસી જ જશે। હવે ત્રિકોણ એબીસી, આ ત્રિકોણ એબીસી છે, બરાબર છે, આ ત્રિકોણ એબીસી, તો તમને ખબર પડે કે ભાઈ આ બી છે ને એ કાટકોણ ત્રિકોણ છે, એટલે માપખૂણો બી બરાબર 90 થશે। હવે બી તરીકે તમે થીટા લઈ જ ન શકો, ત્યાં થીટા નહીં લેવાના, કારણ કે ત્યાં ઓલરેડી 90નો ખૂણો છે। હવે થીટા તરીકે કાં તમે એને લઈ શકો અને કાં મિત્રો તમે સીને લઈ શકો। જોજો અહીંયા, કાં જો તમે એને લ્યો થીટા તરીકે, હું એને લઈ શકું, અત્યારે મેં સીમાં લીધું છે, પણ તમે એમાંય લઈ શકો। જો હું થીટા તરીકે એને લઉં તો સામેની બાજુ આ થશે। જોજો મિત્રો, જો હું થીટા તરીકે એને લઉં તો એની સામેની બાજુ આ થશે અને પાસેની બાજુ આ થશે। તો તમને ખબર જ છે કે કાટકોણ ત્રિકોણ હોય તો એસી તો હંમેશા માટે કર્ણ જ હોય। કાટકોણ ત્રિકોણ હોય તો એસી સામે હોય, બીની જે ખૂણો કાટખૂણો હોય એની સામેની બાજુ હોય એ કર્ણ હોય જ। હવે થીટા તરીકે વાત કરું તો સામેની બાજુ આ થાય, પાસેની બાજુ આ થાય, પણ થીટા જો તમે કાં એને લઈ શકો કાં સીને લઈ શકો। આપણે આમાં સૂત્રની અંદર મેં સીને થીટા તરીકે લીધો છે, જોજો, તો તમે એને પણ લઈ શકો। સીને મેં થીટા તરીકે લીધા તો એની સામેની બાજુ એ બી થશે અને એની પાસેની બાજુ બીસી થશે। હવે તમને સાહેબ આમાં સાબાન પાબાન એટલે કે સામેની બાજુ, ટૂંકું નામ સામેની બાજુ, સીની સામેની બાજુ એ બી, સીની પાસેની બાજુ એટલે કે બીસી। હવે આપણે જોઈએ સૂત્રમાં જોઈએ તો સાઇન થીટાનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ। સાઇન થીટાનું સૂત્ર છે, બે સૂત્ર તમે યાદ રાખો ને તોય તમને આવડી જાય। 6 ત્રિકોણમિતિય ગુણોત્તર યાદ રાખવાની જરૂર જ નથી, બે જ ગુણોત્તર યાદ રાખવાના। જોજો, બે ગુણોત્તર ઉપરથી તમને બધાને આવડી જશે। જોજો, અહીંયા ધ્યાન રાખજો તમે। તો થીટા તરીકે સામેની બાજુ એટલે કે એબીના છેદમાં બીસી, એબીના છેદમાં બીસી, તો જો અહીંયા એબીના છેદમાં સામેની બાજુ છેદમાં કર્ણ સાઇન થીટા, એની જોડી બીજી આપણે લઈએ તો કોસ થીટા। તો કોસ થીટા એવું છે કે પાબા છેદમાં કર્ણ એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ। જો તો થીટાની પાસેની બાજુ કઈ થાય? બીસી, અને કર્ણ એટલે એસી। જો હવે રહી વાત ટેન થીટા, તો ટેન થીટાનું મિત્રો તમારે સૂત્ર પહેલાં તો જો તમારે યાદ રાખવું પડે। હવે બે જ ગુણોત્તર છે, સાબા સાઇનમાં આવશે સામેની બાજુ છેદમાં કર્ણ અને કોસમાં આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર? એટલે સાબા પાબા તમે જોજો, પાસેની બાજુ છેદમાં કર્ણ એ કોસમાં આવે અને સાઇનમાં સામેની બાજુ છેદમાં કર્ણ આવશે। હવે હું ટેન થીટાનું લઉં
તો ટેન થીટાની અંદર શું છે જો, તો ટેન થીટાનું મિત્રો સૂત્ર જ છે જો, આ જોજો અહીંયા સાઇન થીટા છેદમાં કોસ થીટા, આ એનું સૂત્ર છે. અને કોટ હોય ને કોટ તો કોસ છેદમાં સાઇન, અને ટેન હોય ને તો સાઇન છેદમાં કોસ. આને થીટા તરીકે આપણે ઓળખીએ છીએ. એ પણ યાદ રાખજો કે સર આ છે શું આ સિમ્બોલ, તો કે થીટા, એને આપણે થીટા આપણે લખીએ થીટા. હવે ટેન થીટા એટલે કે સાઇન થીટા છેદમાં કોસ થીટા, તો બરાબર નીચે બરાબર. હવે સાઇનનું સૂત્ર તમને ઓટોમેટિક આવડી ગયું કે સર સામેની બાજુ છેદમાં કર્ણ, તો સાબા છેદમાં કર્ણ અને એની નીચે કોસ, તો કોસમાં તમે એવું લખો કે પાબા છેદમાં કર્ણ. જોજો મિત્રો બરાબરની નીચે જ બરાબર રાખજો. જો હવે અહીંયા ઉપર મેં લખું સાબા છેદમાં કર્ણ અને ગુણ્યા છેદનું આખું તમે ઉપર લાવો એટલે છેદનો છેદ હોય ને અંશમાં વહી જાય, છેદનો છેદ અંશમાં વહ્યા જાય એટલે છેદમાં કર્ણ હવે શું થઈ ગયું, ઉડી ગયું. જો સામેની બાજુ છેદમાં શું વધ્યું, હવે પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં શું વધ્યું, પાસેની બાજુ. જો સાબા છેદમાં પાબા, જો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એ જ રીતના કોટ હોય તો કોટ જે છે ને એ ટેનનો વ્યસ્ત છે. કોટ જે છે એ કોનો વ્યસ્ત છે, કોટ છે એ ટેનનો વ્યસ્ત છે. તો પાબા છેદમાં સાબા, જો તો કોટ થીટા બરાબર પાબા છેદમાં સાબા એટલે કે કોસ થીટા છેદમાં સાઇન થીટા. ટેન થીટાનું સૂત્ર સાઇન થીટા છેદમાં કોસ થીટા અને કોટ થીટાનું સૂત્ર છેદમાં કોસ થીટા છેદમાં સાઇન થીટા. એટલે કે ટેન જે છે એ કોટનો વ્યસ્ત છે. તો પાબા છેદમાં સાબા એટલે કોસ થીટા છેદમાં સાઇન થીટા એટલે કે બીસીના છેદમાં એબી. બીસી એટલે પાસેની બાજુ અને એબી એટલે સામેની બાજુ. એ જ રીતના કોસેક થીટા, તો કોસેક થીટાનું જે સૂત્ર હોય ને એનું તો ઊંધું વ્યસ્ત એટલે કોસેક થીટા. કોસેક છે. હવે તમને સાહેબ એ યાદ કેમ રહીએ, તો જો અહીંયા એસ મળે ને અહીંયા સી મળે, આ યાદ રાખવાના તમારે. બે સમાન ન હોય, બે સમાન ન હોય એટલે સેક નહીં હોય. તો સાઇન એટલે કે કોસેક, તો કોસેક જે છે તો આનું કર્ણના છેદમાં સાબાની બાજુ, જો કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કે એસીના છેદમાં એબી. એ જ રીતના જો તમે સેક થીટા, આ છઠ્ઠું ગુણોત્તર, છેલ્લો ગુણોત્તર, તો સેક થીટા કોનો વ્યસ્ત છે, તો કે સેક છે તો અહીંયા શું મળ્યું તમને, એસ મળ્યો. તો કોસ થીટાનો કોનો, તો કોસ થીટાનું સૂત્ર શું આવે, પાબા છેદમાં કર્ણ, એને બદલાને કર્ણના છેદમાં પાસેની બાજુ, કર્ણના છેદમાં પાસેની બાજુ અને એસીના છેદમાં બીસી. તો આ મિત્રો ત્રિકોણમિતિય 6 ગુણોત્તર થયા. 6 ગુણોત્તરમાં તમે 2 ગુણોત્તર યાદ રાખો અને મનન કરશો એટલે તમને આવડી જશે. ફરી આપણે જોઈએ સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટ થીટા એટલે એ ટેનનો વ્યસ્ત છે અહીંયા એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, અને કોસેક થીટા છે બરાબર છે એ કોનો વ્યસ્ત છે, તો કે સાઇનનો વ્યસ્ત છે કર્ણના છેદમાં સામેની બાજુ. જો અહીં વ્યસ્ત મેં લખ્યો એ સૂત્રની અંદર કોનો કયો વ્યસ્ત છે. એ સેક થીટા છે એ કોસ થીટાનો વ્યસ્ત છે, 1ના છેદમાં કોસ થીટા એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે કે એસીના છેદમાં બીસી. આ ત્રિકોણમિતિય 6 ગુણોત્તર ઉપરથી જ આપણે બધું ગણવાનું છે. હવે બીજા અમુક સૂત્ર જે છે, તો સાઇન થીટા કોનો વ્યસ્ત છે, મેં તમને કીધું કોસેક થીટાનો. એની ઉપરથી તમે સૂત્ર બનાવી શકો, સાઇન ઇન્ટુ કોસેક. આ ભાગાકારમાં છે એ ક્યાં જશે, ગુણાકારમાં, એટલે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 કહેવાય. સાઇન થીટા એ કોસેક થીટાનો વ્યસ્ત છે અને કોસેક થીટા એ સાઇન થીટાનો વ્યસ્ત છે. ઉલટ સુલટ જો સાઇન થીટા એ કોસેક થીટાનો વ્યસ્ત છે અને કોસેક છે એ સાઇનનો વ્યસ્ત છે. કોસ થીટા એ સેક થીટાનો વ્યસ્ત છે એટલે કોસ થીટા બરાબર 1ના છેદમાં સેક થીટા, અને સેક થીટા એ કોનો વ્યસ્ત છે, કોસ થીટાનો વ્યસ્ત છે એટલે સેક થીટા બરાબર 1ના છેદમાં કોસ થીટા. હવે ટેન થીટાનું મેં સૂત્ર લખું તો જો અહીંયા સાઇન થીટા છેદમાં કોસ થીટા, અને કોટ જે છે તો કોસ છેદમાં સાઇન. ટેન હોય તો સાઇન છેદમાં કોસ અને કોટ હોય તો કોસ છેદમાં સાઇન. આ 2 સૂત્રો થયા. હવે ટેન થીટા કોનો વ્યસ્ત, તો કે કોટ થીટાનો, 1ના છેદમાં કોટ. કોટ થીટા કોનો વ્યસ્ત, તો કે ટેન થીટાનો, 1ના છેદમાં ટેન થીટા. ગોખવાની જ જરૂર નથી, એક સૂત્ર એ કોઈ ગોખવાની જરૂર નથી. સાઇન ઇન્ટુ કોસ, જો અહીં મેં કીધું તમને સાઇન ઇન્ટુ કોસ 1,
કોસ ઇન્ટુ સાઇન 1, આ બીજું સૂત્ર બનાવવું હોય તો સાઇન ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 અથવા કોસેક ઇન્ટુ સાઇન થીટા બરાબર 1. અહીંયા કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1, સેક થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર પણ 1. એ જ રીતના અહીંયા ટેન થીટા છે, આ ટેન થીટા જો અહીંયા જો ટેન ઇન્ટુ કોટ, ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1 અને કોટ થીટા ઇન્ટુ ટેન થીટા બરાબર 1. એટલે મિત્રો સૂત્ર એ કોઈ અઘરા નથી, પણ 1-2 વખત તમારે લખવા પડશે અને સમજવા પડશે. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય, એના સૂત્રની અંદર થોડુંક વધુ સૂત્ર સાઇન. તો સાઇન જે છે ને મિત્ર એની સામે કોસ આવે અને કોસ હોય ને તો સાઇન આવે. તો સાઇન 90 માઇનસ થીટા તો કોસ થીટા, જો સાઇન 90 માઇનસ થીટા તો કોસ થીટા અને કોસ 90 માઇનસ થીટા તો સાઇન થીટા. જોજો મિત્રો, સાઇન 90 માઇનસ થીટા તો કોસ થીટા અને કોસ 90 માઇનસ થીટા તો સાઇન થીટા જોડીશ. એ જ રીતના કોટ 90 માઇનસ થીટા તો ટેન થીટા અને ટેન 90 માઇનસ થીટા તો કોટ થીટા, એટલે એ જોડી છે. હવે જો અહીંયા સેક 90 માઇનસ થીટા તો કોસેક થીટા અને કોસેક 90 માઇનસ થીટા તો સેક થીટા, એટલે એ બંને જોડી છે. એટલે મુખ્ય 3 જોડી છે. તો સાઇન કોસ, ટેન કોટ, કોસેક સેક, આ 3 જોડી છે. 3 જોડી ઉપરથી જ આખું પ્રકરણ છે. મિત્રો ગોખે છે સૂત્ર, ગોખવાના જ નથી. સાઇન 90 માઇનસ થીટા બરાબર છે એટલે આપણે કોસ થીટા, સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ અને કોસ 90 માઇનસ થીટા તો સાઇન થીટા. એ જ રીતના ટેન હોય તો કોટ ને કોટ હોય તો ટેન, કોસેક હોય તો સેક અને સેક હોય તો કોસેક. ક્યાંમાં ગોખવાનો પ્રશ્ન આવ્યો? ગોખવાની જરૂર જ નથી. હવે બાકીના વધારાના સૂત્રો એ તો આપણે બધાય જે છે અવયવ છે, કાઉન્સની અંદર a પ્લસ બી કાઉન્સ પૂરો એનો સ્ક્વેર હોય એટલે કે એનો વર્ગ હોય તો આપણે જોઈએ જ છે અવયવ. પહેલા પદનો વર્ગ વત્તા હોય તો વત્તા અને ઓછા હોય તો ઓછા. જો અહીંયા પહેલા પદનો વર્ગ વત્તા હોય તો વત્તા, અહીંયા ઓછા હોય તો અહીંયા ઓછા, અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ. 2 ગુણ્યા પહેલું બીજું એટલે કે 2 ગુણ્યા 2 પહેલું એટલે a, બીજું એટલે b એટલે 2ab અને હંમેશને માટે છેલ્લે પ્લસ હોય તો ભલે માઇનસ હોય તો ભલે છેલ્લે પ્લસ જ અને બીનો વર્ગ. એ જ રીતના a માઇનસ બીનો કાઉન્સ પૂરો ને એનો વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ અહીંયા ઓછા એટલે ઓછા 2 ગુણ્યા પહેલું બીજું અને છેલ્લા પદનો વર્ગ. હવે કાઉન્સની અંદર એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર, વચ્ચે માઇનસ હોય અને બંને બાજુ વર્ગ હોય તો એકમાં વત્તા ને એકમાં ઓછા એટલે કે a પ્લસ બી ને a માઇનસ બી, એકમાં પ્લસ અને એકમાં માઇનસ. આને કહેવાય તફાવતની રીત કહેવાય. શું કહેવાય? તફાવતની રીત કહે છે મિત્રો. તો મિત્રો આ બધાય સૂત્રો છે, સૂત્રો ગોખતા નહીં પણ એને એક વખત મનન કરજો. હવે નિત્યસમ છે ને મિત્રો એ આ પ્રકરણની અંદર 3 જ નિત્યસમ આમ તો જોઈએ ને તો 3 છે મુખ્ય. સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા એની જગ્યાએ તમે 1 મૂકી શકો. સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1 એ નિત્યસમ. એની ઉપરથી આ 2 સૂત્ર બનશે. હવે જોજો કેમ બનશે. હવે હું કોસને કરતા બનાવું, જો તો કોસ વર્ગ થીટા ન્યા જ રાખું તો બરાબર 1 તો આ છે જ 1 અને આ ડાબી બાજુથી ઓલી બાજુ જશે એટલે કેવા થઈ જશે? માઇનસ. તો જો કોસ વર્ગ થીટા 1 માઇનસ સાઇન વર્ગ થીટા. હવે એ જ રીતના હું સાઇન વર્ગ થીટાને અહીંયા રાખું તો કોસ વર્ગ થીટા ઓલી બાજુ જશે તો સાઇન વર્ગ થીટા બરાબર 1 માઇનસ કોસ વર્ગ થીટા. આખું નિત્યસમ પૂરું. એમાં 3 થઈ ગયા સૂત્રો. એ જ રીતના 1 પ્લસ ટેન વર્ગ થીટા બરાબર સેક વર્ગ થીટા, 1 પ્લસ ટેન વર્ગ થીટા બરાબર સેક વર્ગ થીટા. આ સૂત્ર બે એમને બનશે. જોજો હું 1 અહીંયા રાખું એટલે કે આ ડાબી બાજુ હું 1 રાખું તો જમણી બાજુ જે છે એ સેક વર્ગ થીટા છે જ, પણ આ ટેન વર્ગ થીટાને ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? એટલે માઇનસ થઈ જાય. એક જ સૂત્ર યાદ રાખવાનું, સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા. હવે અહીંયા આપણે જોઈએ દાખલા તરીકે ટેન વર્ગ થીટાનું અહીંયા રાખું એમનામ ટેન વર્ગ થીટા તો આ ડાબી બાજુથી 1 ઓલી બાજુ જાય તો કેવા થઈ જશે? માઇનસ. એટલે સેક વર્ગ થીટા માઇનસ 1. ત્રીજું નિત્યસમ જોઈએ 1 પ્લસ કોટ વર્ગ થીટા બરાબર કોસેક વર્ગ થીટા.
1 પ્લસ કોટ વર્ગ થીટા બરાબર કોશેક વર્ગ થીટા. તો 1 હું અહીંયા રાખું અને કોટ ઓલી બાજુ વહી જાય તો કોશેક તો છે જ. તો કોશેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા, માઇનસ કોટ વર્ગ થીટા. અને એમાં ને એમાં સૂત્ર હજી થાય, કોટ વર્ગ થીટાનું હું અહીંયા રાખું એમ નામ, બરાબર છે. અહીંયા ડાબી બાજુ કોટ વર્ગ થીટા, તો આ બાજુ જમણી બાજુ કોશેક વર્ગ થીટા છે જ, પણ ડાબી બાજુથી એક સ્થાન બદલે તો નિશાની બદલે એટલે -1 થઈ જશે. તો મિત્રો સૂત્રો જરા પણ અઘરા નથી, પણ 2-4 વખત તમારે લખવા પડશે અને સમજવા પડશે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો સૂત્રો ગોખતા હોય છે, સૂત્રને ગોખણપટ્ટી કરવાની જરૂર નથી, એમનેમ સૂત્ર બધા યાદ રહી જાય એમ છે, બરાબર છે. તો સાઇનનો વ્યસ્ત કોણ છે? સાઇનનો વ્યસ્ત કોણ છે? કોશેક. અને કોસનો વ્યસ્ત કોણ છે? સેક. કોસનો વ્યસ્ત કોણ? સેક. કોસનો વ્યસ્ત જે છે એ સેક છે અને સાઇનનો વ્યસ્ત છે એ કોશેક છે. ટેનનો વ્યસ્ત છે કોણ? કોટ. અને કોટનો વ્યસ્ત કોણ છે? ટેન. એ બે ઉલટ સુલટ છે. તો મિત્રો બધા સૂત્રો જે છે બરાબર છે, કોઈ ગોખણપટ્ટી કોઈ કરે નહીં. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતની અંદર ત્રિકોણમિતીય પરિચય પ્રકરણ 8ની અંદર છેલ્લું સૂત્રની અંદર કોષ્ટક. કોષ્ટક મિત્રો ખૂબ જ અગત્યનું છે, બરાબર છે. કોષ્ટક 2 થી 3 ગુણની અંદર કોષ્ટક પૂછાય છે. ઘણી વખત MCQની અંદર કામ આવે, ઘણી વખત દાખલા પણ ટૂંકો આવે છે, 2 માર્ક્સનો દાખલો પણ આનો આવે. તો મિત્રો કોષ્ટક તમારે ગોખવાનું નથી, પણ કોષ્ટક માત્ર ને માત્ર સમજવાનું છે. તો તમે જુઓ તો સૌપ્રથમ આપણે અહીં સંખ્યા લેવાની છે, માત્ર ને માત્ર 0 ઉપર લખી નાખવાનું. 0, 1, 2, 3 અને 4 મેં સંખ્યા લીધી ઉપર, સંખ્યા લેવાઈ ગઈ 0, 1, 2, 3, 4. બધાય અહીંયા ધ્યાન રાખજો, જોજો. હવે એને 4 વડે ભાંગી નાખવાનું. શું કરવાની? જે કિંમત હોય ને એને 4 વડે આપણે ભાંગી નાખશું. તો 0 ભાંગ્યા 4 તો 0 જ મળશે. 0 ભાંગ્યા 4 એટલે શું મળશે? 0 મળશે. 1 ભાંગ્યા 4 તો 1/4 જ, કારણ કે 1 ભાંગ્યા 4 એટલે 1/4. 2 ભાંગ્યા 4 તો 2, 2, 4 એટલે 1/2 એનો જવાબ મળશે. 2 ભાંગ્યા 4નો જવાબ શું મળશે? 1/2 મળશે. અને 3 ભાંગ્યા 4 કરશું તો 3 ભાંગ્યા 4 જ રાખશું આપણે, 3 ભાંગ્યા 4. અને 4 ભાંગ્યા 4 એટલે શું મળશે? 1 મળશે. હવે આપણે જોઈએ, હવે એનું વર્ગમૂળ લેશું. જો વર્ગમૂળ લેતા તો 0નું વર્ગમૂળ મિત્રો શું આવશે? 0. 0નું વર્ગમૂળ કોઈથી થાય નહીં, તો 0નું વર્ગમૂળ 0. હવે આ 1/4નું વર્ગમૂળ લેશું તો 1/4નું વર્ગમૂળ 1નું વર્ગમૂળ 1 જ થાય અને 4નું વર્ગમૂળ 2. 4નું કેટલું થાય? તો જો 1/2. હવે 1/2નું વર્ગમૂળ, 1નું વર્ગમૂળ 1 જ, પણ √2નું વર્ગમૂળ નીકળે નહીં, તો √2. 2નું વર્ગમૂળ નીકળે? ના નીકળે, તો √2. તો જો 1/√2. એ જ રીતના અહીંયા જુઓ, 3નું વર્ગમૂળ નીકળે? ના નીકળે, તો √3. 4નું નીકળે? હા. કેટલા નીકળે? 2. તો √3/2. એ જ રીતના 1નું વર્ગમૂળ 1 જ, 1નું વર્ગમૂળ 1 જ. હવે આ યાદ રાખવાનું. હવે આપણે જોઈએ છીએ ખૂણાનું માપ. તો તમને સાઇન 0 નો 0 અંશનો ખૂણો હોય, 30 અંશનો ખૂણો હોય, 45 અંશનો ખૂણો હશે, 60 અંશનો ખૂણો હશે અને 90 અંશનો ખૂણો હશે. દાખલા જાજે ભાગે 30, 45 અને 60 અંશના ખૂણા વાળા જ પૂછાય છે, પણ તેમ છતાં આપણે આખું કોષ્ટક આવડવું જરૂરી છે. તો જો અહીં ધ્યાન રાખજો. જો તો સાઇન 0ની કિંમત, તો અહીં ઉપરની જે છે ને સાઇન થીટા, પહેલું ગુણોત્તર, ત્રિકોણમિતીય ગુણોત્તર કેટલા છે તો તમને ખબર હોવી જોઈએ કે ત્રિકોણમિતીય ગુણોત્તર સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, કોસેક થીટા અને સેક થીટા. તો હવે આપણે અહીંયા જોઈએ તો પહેલાં સાઇનની કિંમત આપણે ઓલરેડી નક્કી જ થઈ ગઈ છે. સાહેબ ક્યાંથી આવી સાઇન 0ની? જો અહીંયા ઉપર જે છે એ જ લઈ લેવાની સાઇન 0ની, બરાબર છે. જો અહીંયા ઉપર મેં લીખી, આ તો બધા ખૂણાના માપ છે, 0, 30, 45, 60 અને 90નો. તો જો અહીંયા 0ની સાઇન 0ની 0, સાઇન 30 અંશનું 1/2, સાઇન 45ની 1/√2, સાઇન 60ની √3/2 અને સાઇન, બરાબર છે, જે તમારે છેલ્લું સાઇન 90ની કિંમત 1. હવે સાઇન જે છે ને તો એની સાથે જોડીમાં કોસ આવે. કોસ આવે ને એટલે ત્યાંથી રિટર્ન મારવાની. આ કિંમત છેલ્લી કિંમત છે ને, જુઓ તમે, જો અહીંયા લખ્યું છે મેં, કોસ થીટા પાછા આવો એટલે કોસ 0ની 1, કોસ 30ની √3/2. જો અહીંથી આમથી આવવાનું √3/2 અને અહીંયા સેમ પહોંચી જાય ત્યાં જ.
એટલે કોસ 45ની 1/√2 આ કિંમતને ધ્યાન રાખજો. જો અહીંયા આવશે 1/2, કોસ 60ની 1/2 અને કોસ 90ની 0, કોસ 90ની 0. એ જ રીતના મિત્રો જો અહીંયા 10, તો 10નું સૂત્ર શું છે? સાઇન થીટા છેદમાં કોસ થીટા છે. હવે તમને એ કિંમત યાદ ન રહે તો સાઇન થીટા છેદમાં કોસ થીટા બે તમને યાદ રાખી એટલે 0/1 આ સાઇનની કિંમત છે અને આ જે છે એ આપણી પાસે કોસ આવી. તો જો અહીં મેં લખ્યું સાઇન થીટા છેદમાં કોસ થીટા 0/1 તો 0 જ, 0/1 તો 0. હવે 1/2 અને છેદમાં કોસની √3/2 તો છેદનો છેદ ક્યાં આવી જાય? ગુણાકારમાં રહ્યો એટલે અંશમાં આવી જાય તો 2 ઉડી જશે એટલે √3 એટલે કે 1/√3 આ કિંમત આવશે. જો ન સમજાણું તો જો 1/2 અને √3/2. હવે આને ઉલટ સુલટ કરો એટલે શું આવશે? 1/2 ગુણ્યા 2/√3 તો આ 2 ઉડી ગયા તો 1/√3. તો જો 1/√3 કોની કિંમત? tan 30ની કિંમત. tan 45ની 1, tan 45ની કિંમત. હવે 1 શું કામે? તો કે 1/√2 ગુણ્યા √2/1, √2 ઉડી ગયું 1/1 એટલે 1 જ. tan 60ની કિંમત √3 અને tan 90ની કિંમત 1/0 આવશે. જો અહીં 1/0 આવે છે, 1/0 આવશે તો અવ્યાખ્યાયિત ગણવું. 1/0 આવે તો અવ્યાખ્યાયિત ગણવું. હવે એ જ રીતના કોટની રિવર્સમાં આવો. કોટ રિવર્સ એટલે કે સાઇન 0ની અવ્યાખ્યાયિત આ રિવર્સમાં આવી તો સાઇન 0ની અવ્યાખ્યાયિત કોટ 0ની અવ્યાખ્યાયિત, પછી કોટ 30ની √3 આની બે સેમ, કોટ 45ની, પછી કોટ 60ની તો 1/√3 અને છેલ્લે કોટ 90ની તો કે જો અહીંયા 0 છે એ અહીંયા છેલ્લે 0. હવે એ જ રીતના કોશેકની જોઈએ તો કોશેક કોનો વ્યસ્ત છે? તો કે 1/સાઇનનો વ્યસ્ત છે. તો સાઇન 0ની જોવાની તમારે, સાઇન 0 તો 1/માં આપણે આ વ્યસ્ત છે અને મારે જોઈએ 0 તો 1/0ની કિંમત 0 જ છે. તો 1/0, 1/0 હોય તો શું આવે છે? તો જો અવ્યાખ્યાયિત એક સમજાવીશ તમને. અવ્યાખ્યાયિત છે. ત્યાર પછી જો અહીંયા સાઇન 30ની કિંમત મારે કોશેક 30ની કિંમત જોઈએ તો કોશેક 30ની કિંમત તમારે આમાં મૂકવાની છે. સાઇન 30ની કિંમત મૂકવાની છે. સાઇન 30ની કિંમત ક્યાં? તો કે 1/2, 1/2 તો છેદનો છેદ અંશમાં એટલે ખાલી મળશે 2. એ જ રીતના 45ની કિંમત √2, 60ની કિંમત 2/√3 અને કોશેક 90ની 1. પાછું રિવેસ કરો, રિવેસ આવશે પાછું કારણ કે કોસ છે એ શેકનો વ્યસ્ત છે. કોશેક અને શેક આ બે ત્રિકોણમિતિય છે. આ બે ત્રિકોણમિતિ tan અને કોટની જોડી છે, કોશેક અને શેકની જોડી છે અને સાઇન અને કોસની જોડી છે. તો શેક જો પાછા આવો તો છેલ્લેથી 1, 2/√3, √2 પોતે જ 2 અને છેલ્લે અવ્યાખ્યાયિત પદ. તો મિત્રો આ રીતના કોષ્ટક તમારે ગોખવાનું નથી, બરાબર છે. શાંતિથી 2-4 વખત કોષ્ટકને ઉતારી લેજો.